આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામનું નવું અકાઉન્ટ કઈ રીતના બનાવવું। હા મિત્રો, તમે પણ ઇન્સ્ટાગ્રામમાં એક નવી આઈડી બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામમાં નવું અકાઉન્ટ કઈ રીતના બનાવવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો સૌપ્રથમ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપને ડાઉનલોડ કરી લેવાની છે। તમે જોઈ શકો છો અહીંયા મારા મોબાઈલમાં મેં ઇન્સ્ટાગ્રામ એપને ડાઉનલોડ કરી લીધી છે। ઇન્સ્ટાગ્રામ એપને ડાઉનલોડ કર્યા પછી તમારા મોબાઈલ એપને ઓપન કરી લેવાની છે। જેવા તમે એપને ઓપન કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। ઇન્સ્ટાગ્રામમાં નવું અકાઉન્ટ બનાવવા માટે તમારે ક્રિએટ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે ક્રિએટ ન્યૂ અકાઉન્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે મોબાઈલ નંબર અને નીચે લખે છે સાઇન અપ ઈમેલ। જુઓ મિત્રો, તમે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ મોબાઈલ નંબર વડે બનાવવા માંગો છો તો તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। પણ અહીંયા હું મારા ઈમેલ વડે અકાઉન્ટ બનાવવા માગું છું તો અહીંયા હું ઈમેલ પર ક્લિક કરી દઈશ। ઈમેલ પર ક્લિક કર્યા પછી અહીંયા ઈમેલ એન્ટર કરવાનું ઓપ્શન આવશે। તો અહીંયા હું મારી ઈમેલ આઈડી એન્ટર કરી દઉં છું। ઈમેલ આઈડી એન્ટર કર્યા પછી અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દઉં છું। જેવા તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। તમે મોબાઈલ નંબર એન્ટર કર્યો હશે તો ત્યાં ઓટીપી આવશે। ઈમેલ આઈડી એન્ટર કરી હશે તો ત્યાં ઈમેલમાં એક ઓટીપી આવશે। એ જ આંકડાનો ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। અહીંયા ઓટીપીને એન્ટર કર્યા પછી અહીંયા ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા લખેલ છે ક્રિએટ પાસવર્ડ। તો મિત્રો અહીંયા તમારે એક નવો પાસવર્ડ બનાવી લે છે। તો આપણે અહીંયા આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ બનાવી લઈએ છીએ। અહીંયા પાસવર્ડ બનાવ્યા પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારી જન્મ તારીખ પસંદ કરી દેવાની છે। જે પણ વર્ષ હોય એ સૌપ્રથમ તમારે અહીંયા વર્ષને પસંદ કરવાની છે। વર્ષને પસંદ કર્યા પછી અહીંયા તમારે તારીખ પસંદ કરવાની છે। તારીખને પસંદ કર્યા પછી અહીંયા મહિનો પસંદ કરી લેવાનો છે। બધું પસંદ કર્યા પછી નીચે તમારે સેટ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે સેટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી અહીંયા લખેલું છે ફૂલ નેમ। તો મિત્રો અહીંયા તમારું નામ લખી દેવાનું છે। દાખલા તરીકે હું લખી દઉં છું ગોવિંદ દેસાઈ। ગોવિંદ દેસાઈ લખી નાખ્યું। ત્યારબાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારું યુઝર નામ બતાવશે। અને મિત્રો જો તમે યુઝર નામ ચેન્જ કરવા માંગો છો તો તમે યુઝર નામ પર ક્લિક કરીને અહીંયા યુઝર નેમ ચેન્જ કરી શકો છો। જુઓ મિત્રો, તમે યુઝર નામ ચેન્જ કરો અને રાઇટનું ઓપ્શન ના આવે તો નામની બાજુ તમે કોઈ આંકડા લખી દેવાના। આ રીતના આંકડા લખશો એટલે ત્યાં રાઇટ આવી જશે। ત્યારબાદ તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી આઈ એગ્રી પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે આઈ એગ્રી પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર રાહ જોશો એટલે ઓટોમેટિક આગળ આવું પેજ આવશે। અહીંયા લખે છે એડ પિક્ચર। તો મિત્રો અહીંયા તમારા ઇન્સ્ટાગ્રામનો પ્રોફાઇલ ફોટો સેટ કરી દેવાનો છે। પ્રોફાઇલ ફોટો સેટ કરવા માટે એડ પિક્ચર પર ક્લિક કરવાનું છે। એડ પિક્ચર પર ક્લિક કર્યા પછી અહીંયા ગેલેરી પર ક્લિક કરી દેવાનું છે। ગેલેરી પર ક્લિક કર્યા પછી અલાઉ પર ક્લિક કરવાનું છે। અલાઉ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે કોઈ ફોટાને પસંદ કરી લેવાનો છે। અહીંયા ફોટાને પસંદ કર્યા પછી તમારે અહીંયા નીચે ડન પર ક્લિક કરી દેવાનું છે। ડન પર ક્લિક કરશો એ તમારો પ્રોફાઇલ ફોટો સેટ થઈ જશે। પ્રોફાઇલ ફોટો સેટ થયા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા મિત્રો તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર રાહ જોયા પછી નેક્સ્ટ પર ક્લિક કરવાની છે। નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે અલાઉ પર ક્લિક કરી દેવાનું છે। અલાઉ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તમારે અહીંયા સ્કીપ પર ક્લિક કરી દેવાનું છે। સ્કીપ પર ક્લિક કર્યા પછી ફરીથી તમારે સ્કીપ પર ક્લિક કરી દેવાનું છે। સ્કીપ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તમારે અહીંયા ઉપર સ્કીપ પર ક્લિક કરી દેવાનું છે। ઉપર સ્કીપ પર ક્લિક કર્યા પછી
ફરીથી તમારે સ્કીપ પર ક્લિક કરી દેવાની છે. ફરીથી સ્કીપ પર ક્લિક કરશો એટલે અહીંયા ફ્રેન્ડ બતાવશે. તમે આને ફોલો કરવા માગો છો, ફોલો કરવા માગતા હો તો રાઈટ કરીને રાખવાની છે. ત્યારબાદ તમારે ફોલો પર ક્લિક કરવાની છે. મારે લોકોને ફોલો નથી કરવા તો અહીંયા હું સ્કીપ પર ક્લિક કરી દઈશ. સ્કીપ પર ક્લિક કરી તમે જોઈ શકો છો આગળ આવું પેજ આવશે. તમારે અહીંયા સ્કીપ પર ક્લિક કરી દેવાની. તમે જેવા સ્કીપ પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે. તમારે ગોટ ઇટ પર ક્લિક કરી દેવાની છે અને અહીંયા તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા મારા ઇન્સ્ટાગ્રામ નવું અકાઉન્ટ બની ગયું છે. આ રીતના તમે પણ ઇન્સ્ટાગ્રામનું એક નવું અકાઉન્ટ બનાવી શકો છો. આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.